મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમરાજન, શ્રીજી મહારાજ જાય છે આદરેજ. આદરેજમાં અન્નકૂટનો ઉત્સવ કરવો છે અને છેલ્લો ઉત્સવ છે. કાગળ લખાઈ ગયા છે અને હવે વનમાં જવું છે. એ ઉત્સવ કરી આખા સત્સંગ સમાજની રજા લઈ નીકળી જવું છે. મહારાજને માટે છેલ્લો ઉત્સવ હતો. તો શ્રીજી મહારાજ ગામો ગામ ભક્તજનોને પ્રસન્ન કરતા સુંદરિયાણાથી નીકળ્યા તો મહારાજ ભલગામ આવ્યા છે. એક ગરાસિયાબાઈ હરિભગત હતા, એને ત્યાં શ્રીહરિ પધાર્યા, સરસ મજાના ભોજનો બનાવ્યા, જમ્યા. એને રાજી કરીને પ્રભુ સિયાણી ગામમાં આવ્યા. શિવરામ વિપ્રનું ગામ સિયાણી. ત્યાં પણ શ્રીજી મહારાજ સરોવરની પાડ ઉપર ઉતર્યા છે. આજે સિયાણી ગામમાં જાશો ને તો તળાવની પાડે છત્રી છે મોટી. એકવાર આ ગામડાના દર્શન કરવા જેવા ખરા. હું તમે કર્યા નહીં હોય? કર્યા બેનજીભાઈ? દર્શન કર્યા ગામડાના? હવે તમારી ઉંમર થવા માંડી. એમ આ જોવા થોડી તાકાત હોય ને ત્યાં કરી લેવી જોઈએ યાત્રા. થાય હજી વાંધો ના આવે. થોડાક નિરાંતે નીકળી તો ભલગામ ને તાવી ને સિયાણી ને આ બધા ગામડા, નાના ગામડા. મહારાજ કેવી લીલાઓ કરી છે ત્યાં કરી. ગામડા દેખાય જો. ત્યાંથી શ્રીજી મહારાજ તાવી પધાર્યા. ત્યાં આખુભા નામે કરીને ગામ ધણી ક્ષત્રિય હરિભગત હતા. બહુ ભાવ. મહારાજ આવ્યા એટલે એ આખા ગામનું દૂધ દહીં બધું ભેગું કર્યું. લ્યો, મહારાજ જમ્યા અને સંતો ભેડા હતા એને જમાડ્યા, કાઠીઓને બધાને જમાડ્યા, તોય વધ્યું. પછી તો મહારાજ રેલમ છેલ કર્યો. ત્યાંથી તલસાણા થઈને પ્રભુ દેવળિયા પધાર્યા. દેવળિયા એટલે જાલમસીનું. આજે પણ એનો દરબાર ને બધું છે. માણકી ઘોડી બાંધી હતી, કડવું છે આજે. લ્યો, લોખંડનું. એમને એમ દર્શન કરવા જેવી વસ્તુ બધી. જાલમસિંહને ખબર પડી એટલે સન્મુખ આવ્યા છે. વાજતે ગાજતે મહારાજને પૂરમાં લઈ ગયા. ગામના બીજા હરિભક્તો પણ સન્મુખ આવ્યા બધા. રાજાના ભવનની આગળ જ નાનું હરિમંદિર બનાવેલું. એમાં પરથાર ઊંચો. તો મહારાજ કે અમારો ઉતારો અહીંયા કને થાશે. કાંઈ વાંધો નહીં. ઘોડા બધા બાંધવાના. એ રાજાના દરબારના ચોકમાં બધા ઘોડા બંધાણા. બ્રહ્મચારીએ રસોઈ બનાવી દરબારમાં. અને મહારાજ સાંજે જઈને જમ્યા. રાત રોકાવાની હતી. મહારાજ કંસાર જમ્યા, બધાને જમાડ્યા, દૂધ પીરસ્યું. પછી રાજાની માં હતા કેસાબા. કેસાબા મહારાજને કે મહારાજ સવારે જમીને જવાનું છે કે પ્રાર્થના કરી આવ્યા છો તો સવારે જમીને અહીંયાથી નીકળજો. મહારાજ કે ના, અમે રહેવાના નથી હો, જમવા માટે અમે નથી રહેવાના. અટણે જમી લીધું ને બહુ થઈ ગયું, સવારે તો અમે જાશું. ત્યારે કેસાબા કે મહારાજ ના પાડી. એ કે તમારું ધાર્યું નહીં થાય. સવારે જમાડવાની વાત કરો છો ને, તમારું ધાર્યું થશે નહીં. કે બાઈ કે તમે તો સમર્થ મૂર્તિ છો, પણ સવારે કેવા જાઓ છો એ જોઈ લેશો. લે, મહારાજને કહી દીધું, હો, કેવા જાઓ છો સવારે જોશું. તમે ભગવાન હોવા છતાં ગરીબનું માનતા નથી. કે કેસાબા વઢ્યા મહારાજને. ગરીબનું નથી માનતા તમે. તમારે અમારી ગણતરી જ નહીં. લ્યો, અમારું તમારી પાસે કઈ જોર ના હાલે. તમારી નજરમાં આવે તેમ તમે એનું માનો ને બાકી ન માનો ને, એટલે અમારું કઈ કામ ના આવે. પણ કેસાબા કે તમને અમે કાંઈ ન કરી શકીએ, પણ તમારે સિવાય બીજા હોય ને કોટી ઉપાય કરીને પણ એને જવા ન દઈએ. હા, એવી અમને માયા કરતા આવડે. કેસાબા કે મહારાજ કે તમે માયાની જ મૂર્તિ છો. બાઈ શું કહેવાય? માયા જ કહેવાય ને. આખી દુનિયા માયામાં જ ફસાય છે ને, બીજે ક્યાં ફસાય છે? મહારાજ કે અમને તમારી માયા આડી ના આવ્યો. અમે માયાના બંધનથી રહિત છીએ. અમને કોઈ રોકી ન શકે. દુનિયામાં કોઈ એવી માયા નથી મહારાજ કે અમને રોકી શકે. લ્યો, હમી જમાવટ થઈ એમ. ત્યારે બાઈ કહે તેથી તો તમે ભગવાન થયા છો કે માયા અસર ન કરે જેટલે માટે તમે ભગવાન કેવા હો. કે બાકી તો બીજા ગમે એવા ભલભલેરા હોય ને, બાઈની આગળ લાચાર થઈ જાઓ, કાંઈ ના હાલે એનું. બાઈ કે મહારાજ તમને આજે ઓળખ્યા હો, તમને માયા આડી આવે નહીં. અમારા ઉપર થોડી કૃપા કરજો.
તમે પ્રભુ પધાર્યા છો, તમે જાઓ પછી તો મળો નહીં, ઈચ્છા છે જમાડવાની. એમ કરીને હાજે જ મહારાજની પૂજા કરી, રે કે ના રે એમ. રૂપિયાનો આખો થાળ ભરીને મહારાજ આગળ મૂક્યો અને પછી કહ્યું કે મહારાજ હવે અમે તમને રોકતા નથી, જેમ તમારી ઈચ્છા આવે એમ કરજો. આટલી બધી ચર્ચા બધી થઈ ગઈ માયા વિશે. શ્રીજી મહારાજ ઉતારે આવીને પલંગ ઉપર પ્રભુ પોઢી ગયા અને બધાને કીધું, કાઠીસવારોને છેલ્લા પહોરમાં આપણે ચાલવું છે, એટલે 3 થી 4 વાગે પહેલા આપણે અહીંયાથી નીકળી જવાનું છે, વહેલા નીકળવાનું છે. બન્યું શું? મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજન છેઠ સુંદરિયાણાથી ચાલ્યા હતા અને છેઠ કયું ગામ આવ્યું? દેવડિયા ગામ સુધી આવ્યા છે. એટલે કાઠી, પાર્ષદો, ઘોડા બધાય થાકી ગયા હતા. થાક તો લાગે ને. એટલે પેલી નિંદ્રામાં એવા નિધડકપણે સુઈ ગયા ને પાર્ષદો બધા હતા ને એ શ્રીજી મહારાજ પોઢ્યા હતા ને ચારે બાજુ હુઈ ગયા. મહારાજનો ઓટો હતો, એની સાઈડમાં બધા હુઈ ગયા. ત્યાં આગળ કોઈ જાગતું નતું. બધાને ઊંઘેલા જોઈ જાલમસિંહ અને એની માં 2 જણા કાંઈક તો કરવું. કેશાબાઈ નક્કી કર્યું કાંઈક કરવું તો ખરું, ઉપાય મહારાજ રોકાય એમ જમવાનું. કોઈ ન જાણે એમ શ્રીજી મહારાજની માણકી ઘોડી હતી ને એને છોડીને પોતાના ઘરમાં લઈ ગયા અને લીલું ઘાસ નાખ્યું. કેશાબાઈ કાનમાં કીધું, હો તું એ બાઈ છે ને હું એ બાઈ છું. દરરોજ ભલે મહારાજનું કયું કરતી પણ આજે થોડુંક મારું કયું કર. મહારાજ હવારે જમવાની હા ન પાડે ને ત્યાં સુધી તું બોલતી નહીં કે છાની માની રેજે. કાનમાં કીધું, લ્યો ઘોડીના કેશાબા. હવે અંદર લઈ ગયા એટલે વસ્ત્ર બાંધી દીધું અને પગેરું હોય એ બધું હાવેણો કાઢી નાખ્યો, ચોકમાં સાફસૂફ કરી નાખ્યું. લીપણમાં કદાચ ઘર લીપણ હોય તો એમાં થોડુંક ટચિંગ કરી નાખ્યું. સમજાય કે કાંઈ ખબર ન પડે એવું કરી નાખ્યું. કેશાબાઈ પગેરું પગી આવે તો પગેરું ન કાઢી શકે. અને પછી બ્રાહ્મણને બોલાવી વહેલી સવારે એક બાજુ રસોઈની તૈયારી કરી નાખી. મુક્તાનંદ સ્વામી કે કેશાબા અને જાલમસિંહ આખી રાત ભૂતાની મહારાજને જમાડીને જ જવા દેવા છે. એટલે બ્રાહ્મણને બોલાવી નવરાવી ધોરાવી બરાબર રસોઈ ચાલુ કરાવી દીધી. મહારાજ જમીને જાય એમ. હેત બહુ ને મહારાજની સાથે, એટલે આ બધું કર્યું એને. પછી તો પાછલી પર રાત રહી એટલે બધા ઉઠ્યા. હવે પોતપોતાના ઘોડાને પલાણ કસવા લાગ્યા. નાન ભગત પેલો પોતાનો ઘોડો તૈયાર કર્યો અને પછી માણકી ઉપર પલાણ મૂકવા જાય તો ઘોડી દીઠી નહીં. ક્યાં ગઈ? બીજા બધા ઘોડા હતા દરબારમાં બાંધેલા, પણ એક ગુમ થઈ ગયું મહારાજને. લ્યો મહારાજ પાસે આવ્યા, નાન ખાચર મહારાજ ઘોડી દેખાતી નથી. ગયો મહારાજ કે કેમ થયું? પછી તો બધા ઉઠી ગયા અને તપાસ કરવા લાગ્યા. મહારાજ કે પણ અમારી માણકી ક્યાં ગઈ? પછી મસાલ કરી, તપાસ કરી. મહારાજ કે પગેરું કાઢો, પણ પગેરું ક્યાંય જાય નહીં. લ્યો બધું ભૂસી નાખ્યું હતું. ક્યાંય પગેરું ન જાય, પગલું જડ્યું નહીં. મહારાજ કે તો ગજબ થઈ ગયો કહેવાય. કે આ ગજબ થઈ ગયો કે આપણી ઘોડી ક્યાં ગઈ? કડિયામાં આવતું નથી. મહારાજ કે આકાશમાંથી ઇન્દ્ર પાંખું લઈને આમ નહીં ઉપાડી ગયો હોય ને, કે પાંખું લઈને પાંખું કરીને એમ માણકી શોધતા શોધતા સવાર થઈ ગયું, અંજવાળું થઈ ગયું. માણકી ક્યાંથી મળી નહીં. પાર્ષદો અને કાઠીના મોઢા બધાના ઉતરી ગયા, કારણ કે એને બધું રક્ષણ કરવાનું હોય. થાકીને બધા આશા છોડીને બહુ બેઠા. હવે શું કરવું? કેશાબા ને જાલમસિંહ હવે ઈ હેપતાઈ ગયા. કઈ હગે નહીં મહારાજ ને ભાઈ અમે લકાડી છે એમ. ઈ બોલ્યા નહીં કાંઈ. હવે શું કરવું? પછી મંદિરમાં એક ધ્યાનદાસ નામે કરીને વૈરાગ્ય હરિભગત હતા. બધા વૈરાગી એવા નતા, કેટલાક વૈરાગ્યો સત્સંગી પણ થયા હતા. તો ધ્યાનદાસ નામે વૈરાગી હરિભગત, એને બોલાવીને જાલમસિંહ વાત કરી કે મહારાજને કહો તમારી ઘોડી નહીં મળે, કે જમવાની હા પાડો તો જ મળે. કે લ્યો આવું કે જમવાની હા જો પાડે મહારાજ
તો ઘોડી ગમે ત્યાં ગઈ હશે ને તો લઈ આવશું. ઇન્દ્ર લઈ ગયો હશે તો સ્વર્ગમાંથી લઈ આવશું. ગમે પુરીમાં કોઈક લઈ ગયો હશે, ગમે લોકમાં કોઈક લઈ ગયો હશે તો અમે લઈ આવશું કે તમે જમવાની હા પાડો. એટલે ધ્યાનદાસ સાધુ મહારાજ પાસે આવ્યો અને મહારાજને વાત કરી કે મહારાજ ઘોડી મળશે નહીં, ખબર નહીં કયા લોકમાં ગઈ છે, પણ તમે જમવાની હા પાડો ને તો જ માણકી મળે એવું છે. આજનો આજે મુહૂર્ત જ એવું છે કે લ્યો યોગ એવો હશે કે જમ્યા વગર તમને નહીં મળે તો મહારાજ કે તો જમવું પડશે કે લ્યો. તો પછી જો અમારી માણકી મળી જતી હોય, કારણ કે આખું વાહન ગુમ થઈ ગયું લ્યો, અને જમવાથી જો મળી જતું હોય તો વાંધો શું? તો મહારાજ કે અમે જમશું પણ અમારી માણકી મળવી જોઈએ. અરે ગમે ત્યાંથી મળી જાય, તમે ચિંતા ન કરો. મહારાજ જમવાની હા પાડીને એટલે માણકી હણહણાટ કર્યો. મહારાજ ક્યાંથી અવાજ આવ્યો? ગયા માયલા ઘરમાંથી છે. મહારાજ કે લઈ આવો માણકીને. પછી માણકીને બહાર લઈ આવ્યા. મહારાજ કે તારી જાતિનું આજે તે રાખ્યું ખરું કે માણકી કે તમારું તો દરરોજ કયું કરું તો આ એકાદ વખત કોઈક હરિભગત નું માનવું પડે ને મારે ગયેલો. પછી શ્રીજી મહારાજ સ્નાન વગેરે કરવા ગયા છે. બધા નાવા બારે જવું પડતું, કોઈ નદી હોય, તળાવ હોય, કુવા હોય. નાઈને બધા આવ્યા અને શ્રીહરિને ભાવથી જમાડ્યા છે. અને જમી લીધું. મહારાજ ઘોડી હાજર થઈ, પલાણ બલાણ નાખેલો, જોગણ બધું. મહારાજ કે પણ આ થયું કેવી રીતે ગયું? ખબર ન પડી કાંઈ કેમ થઈ ગયું, કાંઈ જાણ્યામાં આવ્યું નહીં. તે બાઈ કે કેસાબા જાણવામાં આવે તો માયા કેમ કહેવાય? કે લ્યો મહારાજ કે એ માયા આવી ગયો. ગઈકાલે માયાની વાત થઈ હતી ને, કેસાબા કે ખબર પડે તો માયા ન કહેવાય ને કે લ્યો. શ્રીહરિ કહે ગીતામાં ભગવાને માયાને ન તરી શકે એવી કઈ છે, એ આજે ખબર પડી મારી. આ ન તરાય કે લેવા કેમ કરે ખબર ન પડે, કે આજે ખબર પડી કે માયા છે એ તરાય એવી નથી. પછી શ્રીજી મહારાજ જમી લીધું તું, હવે પછી તૈયારી કરી. મહારાજ કે હવે અમને પ્રેમથી રજા દો, અમારે પહોંચવું છે. તૈયાર થઈને શ્રીહરિ ચાલ્યા. ગામ થકી થોડેક દૂર આવ્યા ને એટલે બધા કાઠીઓને બોલાવ્યા. બાજુમાં હાલાયા હતા રસ્તામાં, બધા આવ્યા. કાઠી પાર્ષદોને બધાને કીધું કે એક નારીએ તમારા નાક કાપીને ચોંટાડ્યા. ખબર પડી તમને? કઈ કે એક નારી તમારા બધાના નાક કાપીને પાછા ચોંટાડ્યા. બોલો. ત્યારે કાઠીઓ કે મહારાજ હરિભગત એટલે અમે વિશ્વાસમાં રહી ગયા. કે હરિભગત નો વિશ્વાસ ન કરીએ તો કોનો કરીએ? જેનો વિશ્વાસ રાખ્યો એ જ અમારી લાજ લીધી. અને કાઠીઓ કે મહારાજ બીજી વાત એવી છે, નારી કોને નથી ફસાવ્યા? કે રાવણ જેવાને ફસાવ્યા, કંસ જેવાને ફસાવ્યા, શિશુપાલ જેવાને મોટા મોટાને. અમે શું એની આગળ કે લ્યો એમ મજાક કરી બધા. પણ મહારાજને કીધું મહારાજ હવે તમે કયો એમ કરીએ કે બીજી વાર ભૂલ નથી જાય એમ. એક વાર તો હલો નાક તૂટ્યા, હવે ન થાય એવું કઈ કયો. મહારાજ કે આજથી તમને ગુરુ મળ્યા છે એટલે હવે તમે ભૂલ નહીં કરો. મહારાજ કે આ પ્રદેશમાં ફરવું છે એટલે તમને આગળથી ચેતવી દીધા છે, એટલે હવે ધ્યાન રાખજો કે એમ બીજી વાર છેતરાઈ જતા નહીં. એકવાર છેતરાઈ ગયા પછી સાવધાની રહીને તો પછી નો છેતરાવાય. એમ રસ્તામાં મજાકની વાતો કરતા શ્રીહરિ દદુકા ગામ પધાર્યા છે. ત્યાં શ્રીજી મહારાજ બ્રાહ્મણના ઘરનું દહીં મંગાવી અને પ્રભુ જમ્યા છે. ત્યાં જમીને શ્રીજી મહારાજ મચ્છિયાઓ પધાર્યા. મચ્છિયાઓ ગામના રાજા હતા બાપુભાઈ. સવારી લઈને શ્રીજી મહારાજને સન્મુખ આવ્યા છે અને વાજતે ગાજતે શ્રીજી મહારાજને પધરાવ્યા છે. મહારાજ ત્યાં રાત રોકાણા, પ્રભુ પોઢ્યા છે. ત્યાંથી બીજે દિવસે સવારે પ્રભુ ચાલતા થયા, કલોલ આવ્યા પ્રભુ, અને ત્યાં ટીમણ મંગાવ્યા છે. કલોલમાં આવી નાહી ધોઈ પૂજા પાઠ કરી ટીમણ કરીને પ્રભુ ત્યાંથી ચાલતા થયા. ડાંગરવાના સીમાડામાં શ્રીજી મહારાજ આવ્યા. માણકી ઉપરથી પ્રભુ ઉતરી પડ્યા. કરીમ પાર્ષદને સાથે રાખ્યો અને મુકુંદ વર્ણીને કીધું કે તમે રસોઈ માટે ડાંગરવા જાઓ.
રસોઈ બનાવીને અહીંયા લઈ આવજો, અમારે અહીંયા ખાવું હોય. લ્યો, ગામમાં નથી જાઉં, ત્યાં જાઓ ડાંગરવા હરિભગતના ઘરે રસોઈ બનાવી અને અહીંયા લઈ આવો. લે, કોઈ ઉપાય જ નહીં, ભગવાન બોલે એટલે કરવું જ પડે. પછી ક્ષત્રિય હરિભક્ત હતા અગ્રાજી નામે, એને કીધું કે તમે જાઓ, અમારી કોઈ વાત કોઈને કરશો નહીં, 2 દિવસ અમારે છાના રહેવું છે, એટલે મહારાજ આવ્યા છે એમ કોઈ ન કહેજો, કે કોઈને જાણ ન કરજો. આ અમારી ઘોડી છે એ તમે લેતા જાઓ. એક નાના ભાઈ બ્રાહ્મણ છે એને તમે વાત કરજો. એમ કરીને બધાને પાર્ષદો અને બધાને જવા દીધા. 5 જણા રાખ્યા ભેડા, બીજા બધા ગયા. 5 જણાને એમ કે તમે છોટા છેટા જઈને બેસો, અમારા ભેડા નહીં. લ્યો, એક કરીમ ભગતને ભેડા રાખ્યા અને મવડાનું ઝાડ હતું એની છાયામાં મહારાજ સૂઈ ગયા અને કરીમ ભગત મહારાજની સેવામાં બેઠા હતા. એક ક્ષત્રિય આવીને કીધું કે આ વનમાં એકલો અટાણે કોણ સૂતું છે, આ કોણ સૂઈ ગયું છે? કરીમ ભગત કે તારે પૂછવાનું શું કામ છે, કે તું હાલ્યો જા ને તારે માર્ગે. કે લે, અવાજ ન કર કે જરા, હો છાનું માનું હાલ્યો જા તારે રસ્તે. ફાવે હુતા હોય કે તને શું, કે ગમે હુતું હોય, કે તારે પૂછવાનું શું જરૂર છે? એવા ટાણે તો ક્ષત્રિય હાલો ગયો, પણ પછી મનમાં એને દુઃખ બહુ લાગ્યું. મને તુકારો કર્યો ને એટલે મારે ક્ષત્રિયને તુકાર ન બોલાવે. એને સહન થયું ને, મારો પાછો આવ્યો. એ કે મને તુકાર કેમ બોલાવ્યો? કે તારું માથું કાપી નાખું. કે લ્યો, અમે ક્ષત્રિય કોઈ દિવસ તુકારા પર મરી મટીએ કે પણ સહન ન કરીએ, કે તારું માથું ઉડાડી દઉં. કે લે, થઈ તો ભારી. મહારાજ હજી ઉતા હતા છનામાં સમજા. પછી ક્ષત્રિયને એમ થયું હવે ક્યાં મારી નાખો સમજા. ક્ષત્રિય ઓલો કે કરીમ ભગતને કે હવે તને પશુ જાણી અને મૂકી દઉં છું. કેવો? પશુ જાણીને મૂકી દઉં છું. લ્યો, એમ કરી છનામાં હાલો ગયો ત્યાંથી. કર્યું કાંઈ નહીં, પણ આટલું કહેતો ગયો, પણ ગાળો દેતો ગયો. હા, ગાળો બહુ દીધી. મહારાજ ઉતા જ હતા, હજી ઉઠ્યા નહીં. ઓલો ભાગી ગયો એટલે મહારાજ બેઠા થયા. મહારાજ બેઠા થઈને કરીમ ભગતને કહે તારે હવે મારી નજરની આગળ ક્યારે આવવું નહીં. કે લ્યો, અમારું માથું ઉડાડવા જેવો તે પ્રયાસ કર્યો. હમણાં ચાલ્યો જા, નીકળ, બસ કાંઈક વિવેક રાખવો જોઈએ ને બોલવામાં. એમ એક ગામની પાદરમાં આવી રીતે જ મહારાજ ફોટ્યા હતા. કોઈક આવીને પૂછ્યું કોણ છે? તો અમારા ગામના રાજા છે, થાક્યા છે, આરામ કરે છે. નામ શું? કે તો નારાયણસિંહ નામ છે. કે લે, નારાયણસિંહ નામ છે. એમ કે ઓલા રવાનું કરી દીધું. પણ આને તારો તુકારો કર્યો એટલે ઓલો સહન નથી. પછી મહારાજે કીધું કે આ ન મજા આવે. મહારાજ હાવ એકલા બેઠા, બધાને કાઢી મૂક્યા. ત્યાં શિવરામ વિપ્રા આવ્યા અને મુકુંદ વરની રસોઈ બનાવીને લઈ આવ્યા. ત્યાં મહારાજ જમ્યા. ત્યાં તો અગ્રાજી અને એની માં શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા છે. દર્શન કરી અને એની માં ચાલ્યા ગયા. અગ્રાજી ભગત હતા, એને કીધું કે અમારે કરજીસણમાં રાત્રે છાના રહેવું છે, આજે કોઈને જાણ નથી કરવી. રાતના 12 વાગે આવશું, કોઈને જાણ કરજો નહીં. પછી મહારાજ ગુપ્ત રહ્યા. 2 દી રહેવાની હોંશ તો હતી, પણ દયાળુ સ્વભાવ બહુ ને, એટલે હું અહીંયા આવ્યો ને અહીંયાના ભક્તોને મારા દર્શન નહીં થાય. સવારે છતાં થઈ ગયા પાછા. સવારે મહારાજ છતાં થઈ ગયા. અને ગામના ચોરે જઈને પલંગ ઉપર બેઠા ભક્તજનો એ બધા આવીને મહારાજને હાર તોરા કરેલા છે. બ્રહ્માનંદ સ્વામી વગેરે કેટલાક સંતો પણ ત્યાં આવ્યા. મહારાજ બાથમાં ઘાલીને મળ્યા, હાર પહેરાવ્યા નિત્યાનંદ સ્વામીને વગેરેને. બધા બેઠા ત્યારે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે હવે અમે સત્સંગમાં ટકવાના નથી. લે, જાવું છે અમારે. બ્રહ્માનંદ સ્વામી કે ક્યાં જાશો? તો કે આબુ પર્વતમાં જવું છે, ત્યાં ગુફામાં બેહીને તપ કરશું. કે લે, તપ કરવું બહુ ગમે છે, વન પર્વત અમને બહુ પ્રિય છે, કે હવે આ નથી રહેવું ફાવતું. મહારાજ કે અમારો વિચાર ખોટો નથી. ચક્રવર્તી રાજાઓ પણ રાજપાટ તજી અને વનમાં જઈને તપ કર્યા છે, તો એક સત્સંગની ગાદી તજીને અમે વનમાં જઈને તપ કરીએ એમાં ખોટું શું છે? કે લ્યો, બ્રહ્માનંદ સ્વામીને એટલે અમે જવાના છીએ. કે
વન પર્વત તમને પ્રિય છે, ત્યાં જઈને તપ કરવું, ધ્યાન ભજન કરવું, બાકી બધું દુઃખરૂપ લાગે છે કે નથી મજા આવતી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મુક્તાનંદ સ્વામી આવે ત્યારે તમને રજા દેશું, હો હમણાં તો નહીં મળે રજા. મુક્તાનંદ સ્વામી આવે ત્યાં સુધી સત્સંગમાં રહો. બ્રહ્મ મુનિ પુનિ કહત ભયે શ્રી હરિ તુમ કુંજોય અધિકાર હી સત્સંગ કે મુક્ત મુનિ દિએ સો તુમારે ગુરુ શિષ્ય કી હમ ન જાનત બાત गुरु शिष्य जानो तुम ही हमको मीन देखा. બ્રહ્માનંદ સ્વામી કે સત્સંગનો અધિકાર મુક્તાનંદ સ્વામીએ તમને આપ્યો છે, અમે નથી આપ્યો કે હો. અહીં આવે તો તમે ગુરુ શિષ્ય સમજી લો, અમારે કઈ વાંધો નથી, જેમ તમને કરવું એમ કરો, અમારે કાંઈ ખબર પડે નહીં. મહારાજ કે તો અમે મુક્તાનંદ સ્વામીને મળીને જાશું, હો ભલે જાઓ. બ્રહ્માનંદ સ્વામી કે પણ મુક્તાનંદ સ્વામીને મળીને પછી જવાનું. મહારાજ કે વાત સત્ય છે ને સત્ય વાત અમને બહુ ગમે છે, સત્ય વાત ગમે મહારાજ કે, અસત્ય વાત અમને જરા ગમતી નથી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે સત્યની મૂર્તિ છો કે એટલે એ વાત તો તમને ગમે જ, સત્યની વાત. અને આ સત્સંગ છે ને એ પણ સત્ય કહેવાય હો. મહારાજને કે બ્રહ્માનંદ સ્વામી બહુ કડાવાળા હો, બોલવામાં પણ એવા મીઠા. તમને સત્ય વાત ગમે, તમે સત્સંગની મૂર્તિ છો, અને આ સત્સંગ છે ને મહારાજ એ પણ સત્યની મૂર્તિ જેવું જ છે, એ સત્ય જ છે, અસત્ય તો નથી. અને સત્સંગ સમાન તો કાંઈ નહીં હો. અને તમે વનમાં જઈને તપ કરવાનું ધાર્યું છે, પણ તપ કરી કરીને એનું ફળ તો સત્સંગ છે કે એનું શું કરશું? બ્રહ્માનંદ સ્વામી કે તપ કરી કરીને મરી જાય ને સત્સંગ જો ન મળે તો નકમું. તપ કરીને પણ આવો સત્સંગ મળે તો એને તપનું ફળ મળ્યું કહેવાય. અકિલે ગિરિવન में ही जाई चाहय तैसे वरते उताई ताकू नहीं को कही न वारे गिरिवन मेरे ना ઠીક ધારે. બ્રહ્માનંદ સ્વામી કે મારે તમે બહુ સરસ વિચાર કર્યો છે. વન પર્વતમાં જઈને ફાવે તેમ વર્તે, એને કોઈ વારનારું નહીં ને પછી કોણ કે લ્યો એને મન ફાવે તેમ કરે. એટલે મન ફાવે વર્તવાનું ઠીક ધાર્યું છે. તમે વન પર્વતમાં જઈ ફાવે તેમ કરશું. અહીંયા તો કોઈક નાય પાડે ને પાછું મન ધાર્યું કરવા ના પાડે સત્સંગમાં. એટલે ત્યાં કોઈ વારનારું નહીં. એકલા વનમાં રહ્યા હોય એને માણસો કે ગમે નહીં, અને મનુષ્યમાં રહેતા મનનું ધાર્યું થાય નહીં. એટલે આ બધું વિચાર છે વનમાં જવાનો. ત્યારે શ્રીજી મહારાજ કે વનમાં જઈને અમે મન ધાર્યું કાંઈ નહીં કરીએ, કે તપ જ કરશું કે લ્યો. હા, ધ્યાન ને ભજન જ કરવું, બીજું કાંઈ નથી કરવું. મનનું ધાર્યું અમે ક્યાં કરીએ છીએ? જે મનનું ધાર્યું કરે એને તપનું ફળ ન મળે, બાકી તો ભજન કરે એને તો મળે જ ને તપનું ફળ. મહારાજ કે જ્ઞાન દ્રષ્ટિએ જોતા આ લોક છે ને એ વિઘ્ન રૂપ છે. જ્ઞાન દ્રષ્ટિએ જોતા નિર્બાધ બેટમાં જઈને સૌ ભરી તપ કરતા હતા ને, ઘરડા થઈ ગયા હતા, પણ એક દિવસ મનને વશ થઈ ગયા તો પડ્યા સૌ ભરી. આ લોક જેવો છે મહારાજ કે, એટલે નથી ફાવતું. શૃંગી ઋષિ વનમાં જઈને રહેતા હતા, સ્ત્રી પુરુષનું ભાન નતું, એના પિતાની જોડે તપસ્યા કરતા હતા. પણ એકવાર નારીને દીઠી વેશ્યાનો અલ્પ પણ પ્રસંગ થયો તો એ તપમાંથી ભ્રષ્ટ થઈ ગયા. આ લોક એવો છે મહારાજ. ફાવે ત્યાં જઈને તપ કરે, પણ મન ઇન્દ્રિયોનો સંગ તો સાથે રહેવાનો છે. એટલે જો ગાફલ રહે તો મન ઇન્દ્રિયો બધા એને લૂંટે છે. માટે અમે મુક્તાનંદ સ્વામી કહેશે એમ કરશું કે લ્યો મન ધાર્યું નથી કર્યું, તકલીફ થી પાછી હો. મહારાજને કીધું ને તમે મન ધાર્યું કરવા ધારો છો, તો મહારાજ કે મનનું ધાર્યું નહીં કરીએ, મુક્તાનંદ સ્વામી કહેશે એમ તો વાંધો નથી ને એમ.
બ્રહ્માનંદ સ્વામી કે તો કાંઈ વાંધો નથી કે લ્યો મુક્તાનંદ સ્વામી કે એમ કરો તો કાંઈ વાંધો નથી, કે મનનું ધાર્ય કરવામાં ફાયદો નથી, એમ આવી મજાકની વાત કરી. મહારાજ કે અમને વિશ્વાસ છે મુક્તાનંદ સ્વામીનો, એ અમને ખોટું તો કોઈ દી નહીં કહે હો. બ્રહ્માનંદ સ્વામી કે અમને પણ વિશ્વાસ પૂરેપૂરો. મુક્તાનંદ સ્વામી કોઈને પણ ઊંધે માર્ગે ન ચડાવે, તમને નહીં ચડાવે કે હો, સારો જ માર્ગ બતાવશે. મહારાજ કે વિષમ દેશકાળમાં પણ જેમની એકની મતિ રહે, રંગ પલટાય નહીં, એ સાચા ગુરુ કહેવાય. જ્યાં લગી રંગ પલટાય છે ત્યાં સુધી ગુરુમાં એ કચાશ છે. અમે છેટ લોજમાં આવ્યા ત્યારથી જોતા આવીએ છીએ મુક્તાનંદ સ્વામીનો રંગ પલટાતો નથી. એકનો રંગ અને પાછો ચડતો ને ચડતો રંગ છે. એટલા માટે અમે એને ગુરુ કર્યા છે, એટલા માટે સ્વામી કે એમ કરશું અમે. બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં મહારાજ, મુક્તાનંદ સ્વામી કે એમ કરવામાં જ ફાયદો છે, બીજું નહીં. નહીતર તો ઘણી વાર સમજણ ન હોય તો શ્રીજી મહારાજ કે અક્રૂરજીને કેટલો મહિમા હતો ભગવાનનો. ગોકુળમાં ગયા ત્યારે આમ આડોટી પડ્યા હતા ચરણ રજમાં આમ, પણ માએ થોડું કપટ હતું કૃષ્ણને લઈ જવાનું. ગોકુળવાસીને તો તકલીફ જ હતી ને મોટી, આ ઉપાડી ગયા કૃષ્ણને. ઈ મહારાજ કે આટલો મહિમા હોવા છતાં પણ એક વાર અક્રૂરજી ભૂલી ગયા અને દેહના સંબંધીને માટે અહમમત્વ કરીને ભગવાનનો અપરાધ કર્યો. મણિહરણની કથામાં કંઈક બધી વાત આવે છે, બહુ લાંબુ છે બધું. માટે મોક્ષના માર્ગે ચાલેલા સંત હરિભક્તોને આ બધું વિચારવા જેવું છે. મહારાજ કે મનનું ધાર્યું કરવામાં ફાયદો નથી, ગુરુ પણ વિચારીને કરવાના અને ગુરુની આજ્ઞામાં રહેવામાં જ કલ્યાણ છે. અસંત હોય તે સંતનો યશ સાંભળીને મનમાં બળી મરે છે. હા, અસંત હોય અને સંત હોય બીજાના વખાણ સાંભળીને મનમાં રાજી થાય, એને કઈ દુઃખ થતું નથી. સંતના એ સ્વભાવ ઉપરથી દેખ્યામાં આવે છે. બ્રહ્માનંદ સ્વામી વગેરે આ બધા સંતો સભામાં હતા, હરિભક્તો બધા બેઠા હતા. મહારાજ આટલી બધી જ્ઞાનની બધી કેટલીક વાતો કરી, એ સાંભળીને મનમાં બહુ રાજી થયા. મહારાજ બહુ આનંદ થયો. જેમ તમારી ઈચ્છા હોય પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે કરવાનું છે, હવે એમાં અમે રાજી થયા. તમે જો મનનું ધાર્યું કરત ને તો અમને મજા ના આવત. બ્રહ્માનંદ સ્વામી કે તમે મનનું ધાર્યું કરત તો અમને મજા નથી આવતી, પણ હવે મુક્તાનંદ સ્વામી કેમ કરવાનું નક્કી થયું ને એટલે અમે ખૂબ રાજી થયા છીએ. મહારાજે રાજી થયા અને સંતો ભક્તજનો બધા રાજી થયા. એટલે આ બધી વાત ગામના પાદરમાં થઈ છે. હવે કયું ગામ હતું હું ભૂલી ગયો પાછું. મારે કે ગામમાં પહોંચ્યા છેલ્લે નામ કયું આવ્યું કહેતા? હા, જાલમસી રાજાનું દેવડિયા. હવે મારે ત્યાંથી નીકળશે. આજની કથા અહીંયા કને વિરામ પામશે. એક પછી એક ગામડાઓમાં શ્રીજી મહારાજ ફરતા ફરતા જાય છે. જાવું છે આદરેજમાં રતુખાંટને, ત્યાં સુજાના બા અને હવન બા અને એના મા હતા રતુખાંટના, અને કોળી પરિવાર, બધા કોળી લોકો. ત્યાં શ્રીજી મહારાજ આવતીકાલે પહોંચી જશે અને અન્નકૂટ અને દિવાળી ને બધું ત્યાં કને મહારાજ મોટા પ્રમાણમાં ઉત્સવ કરશે. એ બધી કથા છે. અત્યારે બરાબર 21મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.